નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. બાંગ્લાદેશી મહિલાઓને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવી દેહ વ્યાપારના ધંધામાં ધકેલવાના બહાર આવેલા કૌભાંડમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા. ભરૂચ નગરપાલિકા હેઠળ ચાલતી ડોર ટુ ડોર કચરો સંકલન સેવા છેલ્લા 3 દિવસથી સંપૂર્ણપણે બંધ. શ્રમિકોએ છેલ્લા 5 મહિનાથી પગાર નહીં મળ્યાના ગંભીર આક્ષેપો સાથે સીટી વગાડી વિરોધ નોંધાવ્યો. નવી દિલ્હીમાં આયોજિત એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ વિરોધ પ્રદર્શનના પડઘા ભરૂચ સુધી સંભળાયા. દિલ્હીમાં યોજાયેલ 3 દિવસીય વૈશ્વિક એઆઈ સમિટ દરમિયાન યુવા કોંગ્રેસના વિરોધને લઈને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા. બાંગ્લાદેશી મહિલાઓને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવી દેહ વ્યાપારના ધંધામાં ધકેલવાના બહાર આવેલા કૌભાંડમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. ડિસેમ્બર 2025 દરમિયાન બાંગ્લાદેશથી મહિલાઓને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવી દેહ વ્યાપારમાં ધકેલવાના કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો હતો. ઘટના પ્રકાશમાં આવતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને વિશેષ તપાસ ટીમની રચના કરી હતી, જે તે સમયે દરોડાઓ દરમિયાન પોલીસે 12 બાંગ્લાદેશી મહિલાઓને મુક્ત કરાવી હતી. બચાવ કરેલી મહિલાઓને સુરક્ષિત સ્થળે ખસેડીને તેમની કાઉન્સેલિંગ અને કાનૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સીટ દ્વારા 2 મહિનાની સઘન તપાસ બાદ કુલ 70 બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરવામાં આવી, જેમાં 49 મહિલાઓનો સમાવેશ થાય છે. તપાસમાં બહાર આવ્યું કે આ લોકો ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ્યા હતા અને કેટલાક માનવ તસ્કરી તેમજ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા હતા. પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ માનવ તસ્કરીના જાળને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે વધુ દરોડા અને પૂછપરછ ચાલુ હોવાનું સીટના વડા તેમજ અંકલેશ્વર ડીવાયએસપી કુશલ ઓઝાએ જણાવ્યું હતું. એસઆઈટીની કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં કુલ 70 જેટલી બાંગ્લાદેશી મહિલાઓ અને એને રેસ્ક્યુ કરવામાં આવેલ છે. 70 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલ છે, જે પૈકી એસઆઈટી અંતર્ગત 58 જેટલા બાંગ્લાદેશી લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જે પૈકી 49 જે છે એ મહિલાઓ જે છે અને 9 જેટલા જે છે એ પુરુષોને બાંગ્લાદેશીઓને રેસ્ક્યુ કરી અને તેમને આઈડેન્ટિફાઈ કરી અને હાલ તેમની કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આમ ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરમાં બાંગ્લાદેશીઓ જે ગેરકાનૂની રીતે ભારતમાં વસવાટ કરે છે અને ગેરકાનૂની પ્રવૃત્તિ કરી રહ્યા છે અથવા કરી શકવાની સંભાવના છે, તેને આઈડેન્ટિફાઈ કરી તેમને રાઉન્ડ અપ કરવાની તથા તે અન્વયેની એમને ડિપોર્ટ કરવા માટેની રેસ્ક્યુ કરવાની કામગીરીમાં ભરૂચ પોલીસને ખૂબ મોટી સફળતા હાંસલ મળી છે. આમાં પોલીસ છે એ આગળની પણ લાર્જર કોન્સ્પિરન્સી કોઈ હોય કે જેમાં કોઈ પ્રકારના નાણાકીય લેવડ દેવડ કે અન્ય કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિમાં આ લોકો ઈસમો સામેલ છે કે કેમ અને એ લોકોનું કોઈ નેટવર્ક છે કે નહીં તે બાબતેની પણ સઘન તપાસ પોલીસ કરી રહી છે અને ભવિષ્યમાં પણ ચાલુ છે. કેટલાક આરોપીઓ આમાં નાસ્તા ફરતા પણ છે, જેને પણ આગળ પોલીસ છે એ પકડવાની કોશિશ કરી રહી છે અને એ બાબતની તપાસ ચાલુ છે. જે એસઆઈટીની ટીમ જે છે તેનો વ્યાપ છે એ આખા ગુજરાત અને ગુજરાત બહારનો પણ હતો, એટલે પોલીસ જે છે એને બાંગ્લાદેશી મહિલાઓને અંકલેશ્વર, ભરૂચ તથા આજુબાજુના વિસ્તારોમાંથી પણ રેસ્ક્યુ કરી છે અને મુખ્યત્વે તે અલગ અલગ કામથી અહીં ગેરકાનૂની રીતે ભારતમાં આવતા હોય છે તેવું ધ્યાનમાં આવેલ છે. ભરૂચ નગરપાલિકા હેઠળ ચાલતી ડોર ટુ ડોર સંકલન સેવા છેલ્લા 3 દિવસથી સંપૂર્ણપણે બંધ છે, કારણ કે સેવા બજાવતા શ્રમિકોને છેલ્લા 5 મહિનાથી પગાર નથી મળ્યા. આવા ગંભીર આક્ષેપો સાથે સીટી વગાડી તેમણે વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ શહેરમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા કામદારોને કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા 5 મહિનાથી પગાર નહીં આપ્યો હોવાના આક્ષેપ સાથે કામદારો હડતાલ પર ઉતર્યા છે, જેમાં તેઓએ કરેલા આક્ષેપ મુજબ દરેક કર્મચારીને અંદાજે ₹70,000 જેટલો પગાર બાકી છે. લાખો રૂપિયાની બાકી રકમ સાથે કર્મચારીઓએ આંદોલનનો રસ્તો અપનાવતા શહેરની સ્વચ્છતા વ્યવસ્થા ખોરવાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા લાગી જતા નાગરિકોમાં રોષ ફેલાયો છે. આંદોલનના 3જા દિવસે જડેશ્વર વિસ્તારમાં મોટી સંખ્યામાં શ્રમિકો એકત્રિત થયા હતા. રોજ કચરો એકત્રિત કરતી વખતે સીટી વગાડતા વાહન ચાલકોએ આજે વિરોધ સ્વરૂપે એક સાથે સીટી વગાડી પ્રતિકાત્મક પ્રદર્શન કર્યું હતું. તમામ વાહનો એક સાથે ઊભા રાખી સેવા બંધ રાખવામાં આવી, જેનાથી તંત્ર પર સીધો દબાણ સર્જાયો છે. નગરપાલિકા તરફથી દાવો કરવામાં આવ્યો છે કે કોન્ટ્રાક્ટરને બિલની ચૂકવણી કરી દેવામાં આવી છે, છતાં કર્મચારીઓ સુધી પગાર ન પહોંચતા કોન્ટ્રાક્ટર પ્રણાલીની પારદર્શિતાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. અધિકારીઓ દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં નિષ્ફળતા દાખવાઈ હોવાના આક્ષેપ પણ સામે આવી રહ્યા છે. ચૂકવણી થઈ ગઈનો દાવો અને પગાર મળ્યો નથીની હકીકત વચ્ચેનો વિસંગતાભાસ તંત્રની જવાબદારી નક્કી કરવાની માંગને વધુ તીવ્ર બનાવી રહ્યો છે.
એક તરફ પવિત્ર રમજાન માસની શરૂઆત સાથે સ્વચ્છતા સેવા ઠપઠવી આ મામલાને વધુ સંવેદનશીલ બનાવે છે. મસ્જિદો અને બજાર વિસ્તારોમાં વધતી અવરજવર વચ્ચે કચરાના ઢગલાઓ શહેરની છબીને ઠેસ પહોંચાડે છે. આ અંગે નગર સેવા સદનના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે કોન્ટ્રાક્ટરને કડક સૂચના આપવામાં આવી છે અને આજ સાંજ સુધીમાં સેવા ફરી શરૂ થઈ જશે. જોકે શહેરવાસીઓ અને કર્મચારીઓ બંને તંત્રના દાવા કરતાં વાસ્તવિક ચૂકવણી અને નિયમિત પગાર વ્યવસ્થા માટે સ્પષ્ટ સમય મર્યાદાની માંગ કરી રહ્યા છે. મારું નામ રવિભાઈ, મધ્ય પ્રદેશ એમપીનો રહેવાસી છે. મેં ભરૂચ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરમાં કામ કરું. અમને છેલ્લા 5 થી 6 મહિનાનો પગાર અટકાવી રાખ્યો છે, આપ્યો નહીં. અમે ફોન કરીએ તો અમને રોજ ગોલ ગોલ ફેરવવામાં આવે છે. વાત કરીએ તો આજે આપીએ, કાલે આપીએ, અઠવાડિયામાં આપીએ, અને વધારે વાત આપણે કરીએ તો નોકરી ઉતારવાની વાત કરે છે. તો અમારે હમણાં હોળી ધૂળેટીનો તહેવાર આવે છે. અમારી માંગ એવી છે કે અમને ખાલી પગાર કરો. પગાર. હા, અમારા 40 લગભગ 32-33 ડ્રાઈવર છે અને બધાનો પગાર હમણાં 5મો મહિનો ચાલે છે. 5 મહિના સુધી પગાર આપવામાં આવતો નહીં. તો અમારું એવું કેવું છે કે અમે અહીંથી અમારું ગામ પરદેશ વિદેશ છોડીને અમે કામ કરવા આવીએ છીએ. તે અમે કોના માટે કામ કરે? ડોર ટુ ડોર નગરપાલિકા શું કહેવામાં આવે? નગરપાલિકામાં કેવું આવું છે કે બિલ પાસ થઈ જાય છે અને જ્યારે અમે પગારનો માંગ કરવા જઈએ તો ત્યારે અમને કહે કે પગારનો નગરપાલિકા બિલ નહીં આપતી, એવું અમારા સાહેબ અમને કહે. તો અમારા કહેવાનો મતલબ આ છે કે તમને બિલ નહીં આપતા, તમે પગાર નહીં કરતા, બરાબર? તો અમે થઈ જઈને અમે કોઈ બી મોટા સાહેબને અમે જાણ કરીએ તો એવું કે પગાર તમારા બિલ બધું આવી ગયું કે. તો અમારા બિલ આવી ગયો છે તો અમને પગાર કેમ નહીં આપે? અમારે ઓળખ ડૂડે છે, અમારા મા બાપ છે, છોકરા છે, બધા છે, અમારી બી ફેમિલી છે. અમે અમારી જગા જમીન બધું છોડીને અહીં કામ કરવા માટે આવેલા છે સાહેબ. તો અમને પગાર મળવો જોઈએ ને. અમે કામ કરે છે, અમે ગંદકીમાં એટલી ગંદકીમાં આપ નાખીએ. અમારા બૈરા ઉપર રહીને ડોલ ટુ ડોલનું કનેક્શનનું કામ કરે, બધા ડોલ પકડે, બધાનું ગાળો બી સાંભળો, આખો દિવસનું થાય અમારું, બધાની ફરિયાદ બી અમને ઝેલીએ છીએ અમે. તો અમે એવું કહેવા માંગીએ કે અમારે પગાર કેમ નહીં થતી? 5 મહિનાથી અટવાયેલી પગાર છે, નગરપાલિકા નહીં આપતી, કોન્ટ્રાક્ટર કે નગરપાલિકા નહીં આપતી, અને એલો અમને 5 મહિનાથી કે ગુરુવારે કરું, શુક્રવારે કરું, શનિવારે કરું. આજે છેલ્લાથી 3-4 મહિના થઈ ગયા. એકવાર પગાર આપી એના પછી 5 મહિના બીજા થઈ ગયા, તો પગાર આપતા નહીં અમને. નગરપાલિકા આયોજિત જે ડોર ટુ ડોરની કામગીરી કરવામાં આવી રહી છે, ઘણા એવા કોન્ટ્રાક્ટરો બદલાઈ ગયા છે અને અત્યારે સીવીસી નામની એક એજન્સી કામ કરી રહી છે. પણ આજે નગરપાલિકાના આ ડોર ટુ ડોરના જે ટેમ્પાઓ છે, આપણા કેમેરામાં જોઈ રહ્યા છો કે આજે એમના પૈંડા થંભી ગયા છે. આનું કારણ મુખ્યત્વે છે કે એમની જે એજન્સી છે, જે નગરપાલિકામાં એજન્સી કામ કરે છે, પણ એમના જે કામદારો છે, એમના જે આ ડોર ટુ ડોરના કચરા ઉપાડનારા છે અને એમના ટેમ્પા છે, એ આજે થંભી ગયા છે. એનું એક જ મુખ્યત્વે કારણ છે કે એમને પેમેન્ટ મળ્યું નથી અને પેમેન્ટ નગરપાલિકાને પૂછતા નગરપાલિકાએ પેમેન્ટ કોન્ટ્રાક્ટરને ચૂકવી દીધું છે એવું કહેવામાં આવે છે. તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે ભાઈ અમારું નગરપાલિકામાં પણ અડધું પેમેન્ટ બાકી છે. પણ એ બેની વચ્ચે સેન્ડવિચ આ લોકો કેમ થાય? આ લોકોનો શું વાંક છે? આ તો કામદાર છે. નગરપાલિકા કામદાર શોધવા નથી ગયું, પણ એજન્સી કામદાર શોધવા ગઈ છે. તે એજન્સીને આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે આમનું જો પેમેન્ટ કરવામાં નહીં આવે તો તમારો કોન્ટ્રાક્ટના અમે લોકો પણ અમે એની રિવ્યુ લઈશું અને એની જેટલી પેનલ્ટી કાપવાની હોય એ ઉભા રહીને કપાઈશું. સાથે સાથે આ 500 થી 600 કિલોમીટરથી અહીંયા એમનું પેટીયું રડવા માટે આવે છે. એમના બાળ બચ્ચા લઈને સમગ્ર પરિવાર ખુલ્લા આકાશમાં એ લોકો પોતાનું જીવ નીટાવે છે અને ભરૂચની સફાઈ કરે છે. જે કોન્ટ્રાક્ટર છે એમને 5 મહિનાનું જે પેમેન્ટ છે એ દિન 2 માં નહીં આપવામાં આવે તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પર કાર્યવાહી કરવામાં આવશે અને નગરપાલિકામાં આ બધાને લઈને હલ્લાબોલ કરવામાં આવશે. નવી દિલ્હીમાં આયોજિત એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના પડઘા ભરૂચ સુધી સંભળાયા હતા. દિલ્હીમાં યોજાયેલ 3 દિવસીય વૈશ્વિક એઆઈ સમિટ દરમિયાન યુવા કોંગ્રેસના વિરોધને લઈને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા છે. આ મામલે આજે ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. યુવા મોરચાના પ્રમુખ વૃષભ પટેલ અને જિગ્નેશ મિસ્ત્રીની આગેવાનીમાં કાર્યકરો શહેરના જેપી કોલેજ ખાતે એકત્રિત થયા. તે બાદ રેલી સ્વરૂપે શીતલ સર્કલ સુધી પહોંચ્યા હતા. ત્યાં કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પ્રદર્શન દરમિયાન કાર્યકરો દ્વારા રાહુલ ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પુતળાનું દહન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સ્થળ પર હાજર પોલીસે તેમને રોકતા થોડીવાર માટે પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસે તાત્કાલિક સ્થિતિ કાબૂમાં લીધી હતી. ભાજપ યુવા મોરચાના કાર્યકરો દ્વારા કોંગ્રેસના વિરોધમાં જોરદાર સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગુંજાવી દેવામાં આવ્યું હતું. સમગ્ર ઘટના શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. ભારત મંડપમ દિલ્હી ખાતે વિશ્વ કક્ષાની
એઆઈ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 100થી વધારે દેશના એઆઈ સાથે જોડાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા છે. અને સાથે સાથે એઆઈની જે જનક કંપની છે એવી ઓપન એઆઈ ના સ્થાપક સેમ ઓલ્ટમેન બી જ્યારે ભારત દેશમાં આવ્યા છે, ત્યારે આ સૌ લોકો ભારત દેશમાં રહેલી પ્રતિભાને જોઈને ખૂબ પ્રભાવિત થયા છે અને ઇન્વેસ્ટમેન્ટ સુદ્ધાની પણ તૈયારી દર્શાવી છે. ત્યારે આ કોંગ્રેસીઓ દ્વારા એમના પેટમાં તેલ રેડાયું છે. દેશનો વિકાસ, દેશનું પ્રતિષ્ઠા, દેશનું સન્માન આગળ વધતું જોઈ એ હંમેશા વિરોધની નીતિમાં આવી જતા હોય છે. ત્યારે ગત રોજ કોંગ્રેસના અમુક કાર્યકર્તાઓ દ્વારા તેમની પાર્ટીની જેમ બિન અધિકૃત રીતે પ્રવેશ લઈ અને નિર્વસ્ત્ર થઈને ભારત દેશના પ્રધાનમંત્રીશ્રીનો અને દેશમાં યોજાયેલ એઆઈ સમિટનો વિરોધ કર્યો છે, જે અમો યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ખાસ સંદેશો આપવા માંગીએ છીએ કે રાજનીતિમાં વિરોધ હોય ચોક્કસપણે એ માનવામાં આવે, પરંતુ જ્યાં દેશના આત્મસન્માન, સન્માન અને પ્રતિષ્ઠાની વાત હોય ત્યાં વિરોધ ન હોવો જોઈએ. છતાં જો એમની આ પ્રમાણેની માનસિકતા રહેશે તો આવનારા સમયમાં આ પ્રજા એમને કોઈ પણ જગ્યાએ શાસનમાં આવવા નહીં દે અને સક્રિય રાજનીતિથી પણ દૂર કરી દેશે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. ભરૂચ નગરપાલિકા દ્વારા ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના માર્ગદર્શન હેઠળ આજરોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મેળામાં સખી મંડળોની બહેનો દ્વારા 40થી વધુ સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે, જેમાં ઘરગથ્થુ બનાવટના સ્વદેશી ઉત્પાદકો, હસ્તકલાના સામાન, ખાદ્ય પદાર્થો અને દૈનિક ઉપયોગી ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વદેશી ઉત્પાદનોના પ્રચાર, પ્રસાર અને ઉપયોગ માટે કરવામાં આવેલા આહ્વાનને અનુરૂપ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. આ પ્રસંગે પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત પાલિકા વિભાગના ચેરમેન, સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મેળામાં ભાગ લઈ રહેલી સખી મંડળની બહેનોએ સરકાર તથા નગરપાલિકા દ્વારા વિનામૂલ્યે વેચાણ માટે પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. બહેનોનું માનવું છે કે આવા મેળાઓથી તેમને આર્થિક રીતે મજબૂત બનવાની તક મળશે અને પોતાના ઉત્પાદકોને વ્યાપક બજાર મળે છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારના સ્વદેશી મેળા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા સાથે સાથે આત્મનિર્ભર ભારતના સંકલ્પને પણ બળ આપે છે. સ્થાનિક સ્તરે મહિલાઓને રોજગાર અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. લગભગ 46 જેટલા સ્ટોલ અહીંયા જુદી જુદી ચીજ વસ્તુઓના વેચાણ માટે ખુલ્લા મુકાયા છે. આ મેળાની વિશેષતા એ છે કે ભરૂચ શહેર અને જિલ્લાની જ જે એસએસસી ગ્રુપ સાથે જોડાયેલી બહેનો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સરકારની જુદી જુદી યોજનાઓ દ્વારા અપાતી જે સહાય છે એ સહાયમાંથી વ્યવસાય કરતી બહેનો એમને જ આ ફાળવવામાં આવ્યા છે અને નિઃશુલ્ક ફાળવવામાં આવ્યા છે. આ મેળો 10 દિવસ ચાલવાનો છે. 1 માર્ચે પૂરો થશે. સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી. ભરૂચ શહેરના નાગરિક ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે આ સ્ટોલની મુલાકાત લે અને અહીંયા જે ઘર બનાવટી ચીજ વસ્તુઓ બનાવવામાં આવી છે એસએસસી ગ્રુપની બહેનો સાથે, એમને વધારે તાકાત મળે, એમની આર્થિક સ્થિતિમાં વધારો થાય, મજબૂત બને, એટલા માટે પણ આપણે એને પ્રોત્સાહન આપીએ. ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારના જુદા જુદા આયોજનો વર્ષ દરમિયાન થતા હોય છે, જેમાં સ્થાનિક ચીજવસ્તુઓ, બનાવટી ચીજવસ્તુઓનું વેચાણ થતું હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભર ભારતની જે વાત કરે છે એ વાતને આ પ્રકારના અભિયાનો દ્વારા ખૂબ તાકાત મળશે અને આપણા જિલ્લાની બહેનો એ આર્થિક રીતે મજબૂત થશે. ભરૂચ જિલ્લાની જિલ્લા રોજગાર કચેરી દ્વારા દિવ્યાંગ ઉમેદવારોને રોજગારીના વધુ અવસર ઉપલબ્ધ થાય તે હેતુસર આજે વિશેષ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળો ખાસ કરીને એવા દિવ્યાંગ યુવક યુવતીઓ માટે યોજાયો હતો જેઓ એસએસસી અથવા એચએસસી પાસ લાયકાત ધરાવે છે અને નોકરીની શોધમાં છે. મેળામાં વિવિધ ખાનગી સંસ્થાઓ અને નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારોની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી. જિલ્લા રોજગાર કચેરી તરફથી ઉમેદવારોને તેમની લાયકાત અને ક્ષમતાને અનુરૂપ યોગ્ય રોજગાર તક પ્રાપ્ત થાય તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. મેળામાં મોટી સંખ્યામાં દિવ્યાંગ ઉમેદવારોની હાજરી જોવા મળી અને રોજગાર અવસર અંગે સકારાત્મક પ્રતિસાદ મળ્યો. હું રાણા જિગ્નેશ, જિલ્લા રોજગાર કચેરી ભરૂચ. આજ રોજ તારીખ 21/2/2026ના રોજ ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળાનું આયોજન થયેલ છે, જેમાં 3 જેટલી કંપનીઓ એમાં ભાગીદાર બની છે અને 35 જેટલા ઉમેદવારોએ ભરતી મેળામાં હાજર રહ્યા છે અને ભરતી મેળાને સફળતાપૂર્વક પાર પાડ્યો છે અને કંપની દ્વારા હવે ટૂંક સમયમાં પ્રાથમિક પસંદગી કરી અને તેમને રોજગારીની તક આપવામાં આવશે તેવી આશા રાખે છે. અત્યારે 3 કંપની છે. 3 કંપની માટે હેલ્પર છે, ટ્રેનિંગ છે અને ઓપરેટર તરીકેની જે જગ્યાઓ છે એના માટે આજે રોજ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ઉમેદવારો માટે ટ્રેનિંગ માટે છે અને હેલ્પર માટે છે એમના માટે 10 પાસ અને 12 પાસનો ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો છે અને ઓપરેટર માટે જેમ કે ગ્રેજ્યુએટ હોય તો એમના માટે પણ સારી એવી તક ઉપલબ્ધ છે. જી, સરકારશ્રી દ્વારા એ હોય છે કે કંપનીઓમાં અમુક પર્સન્ટેજ તમારે દિવ્યાંગ ઉમેદવારોની ભરતી કરવાની હોય છે તો એના આધાર પર આ ભરતી મેળાનું આયોજન થાય છે. આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની એસએસસી તથા એચએસસીની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ભરૂચની 143 પરીક્ષા બિલ્ડિંગો ઉપર કુલ 35,861 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપશે, જે પૈકી એસએસસીમાં 22,796 અને એચએસસીમાં સામાન્ય પ્રવાહમાં 9,774 તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 3,259 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. સાથે સંસ્કૃત માધ્યમના 32 વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે. સમગ્ર પરીક્ષામાં 153 જેટલા સરકારી પ્રતિનિધિ, 143 જેટલા સ્થળ સુપરવાઇઝર, 1,282 જેટલા ખંડ નિરીક્ષક, 331 જેટલા પોલીસ સ્ટાફ રોકાશે, જેની નિમણૂક કરી દેવામાં આવી છે. બાળકો ભયમુક્ત રહી સુરક્ષિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇનનો પ્રારંભ તો કરી જ દેવામાં આવ્યો છે. સાથે સાથે નબળા વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થઈ શકે તેટલી તૈયારી કરી શકે તે માટે મુખ્ય વિષયોની 5 પુસ્તિકાઓ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા બહાર પાડવામાં આવી છે, જેને તૈયાર કરવાથી નબળા વિદ્યાર્થીઓ પાસિંગ માર્ક જેટલી તૈયારી કરી શકશે. કલેક્ટરની અધ્યક્ષતામાં તમામ એજન્સીઓ સાથે બેઠક થઈ ગઈ છે, જેની પરીક્ષા દરમિયાન ટ્રાન્સપોર્ટેશન માટે રિક્ષા એસોસિએશનની મદદથી બાળકોને પરીક્ષા સ્થળ સુધી પહોંચાડવામાં તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આજરોજ જેપી આર્ટ્સ કોલેજના હોલ ખાતે માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓમાં શાળા સલામતી સંદર્ભે નિમાયેલા નોડલ કર્મચારીઓની તાલીમ યોજાઈ હતી, જેમાં 153 જેટલા નોડલ કર્મચારીઓને બાળકો ભયમુક્ત રહી અને સુરક્ષિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે, પરીક્ષાની શાંતિનો ભંગ ન થાય તે માટે કેવા પગલાં લેવા તે સંબંધિત વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ નોડલ અધિકારીઓ પરીક્ષા શરૂ થયા પહેલાં અને પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષા કેન્દ્રનો એક એક ખૂણો એક એક જગ્યા ચકાસ કરશે અને સાથે તેની સફાઈ માટેની પણ સૂચના આપશે. અજાણ્યા અને સંગીન જણાતા પદાર્થો અંગે યોગ્ય કાર્યવાહી કરશે. શાળા કેમ્પસમાં અજાણ્યા વ્યક્તિઓની અવરજવર ન થાય તે સુનિશ્ચિત કરાશે. શાળાના સીસીટીવીનું સઘન મોનિટરિંગ કરાશે અને શંકાસ્પદ બાબતો અંગે જિલ્લા પોલીસ પ્રશાસન અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો સંપર્ક કરાશે. સાથે અફવાઓથી વાલી અને શાળા સ્ટાફ તેમજ બાળકો ગભરાઈ ન જાય તેની તકેદારી રાખવામાં આવશે. ખાસ કરીને તારીખ 23 તથા 24ના રોજ તમામ પરીક્ષા કેન્દ્રો પર આપાતકાલીન પરિસ્થિતિમાં બાળકોને કઈ રીતે સહી સલામત બહાર કાઢવા તેની મોકડ્રીલ યોજવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. આ મોકડ્રીલ દરમિયાન શાળાની નજીકના પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પણ સાથે જોડાઈ શકે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. ભરૂચ શહેરમાં દેહદાન દ્વારા માનવ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ભરૂચ સ્થિત 85 વર્ષીય સ્વર્ગીય ભૂપેન્દ્રભાઈ વનકેશ્વર પટેલના દુઃખદ નિધન બાદ તેમની અંતિમ ઈચ્છાને માન આપી પરિવારે દેહદાન કરવાનો નિર્ણય લીધો હતો. સામાજિક ક્ષેત્રે સક્રિય રહેલ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. પરિવારજનોએ ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટીનો સંપર્ક કરતા જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. મૃતદેહને પરિવારજનોની હાજરીમાં યોગ્ય સન્માન આપી મેડિકલ વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યો હતો. કોલેજ તરફથી જનરલ મેનેજર હેતલ રાવે દેહદાન સ્વીકારી સામાજિક સેવા કાર્યમાં સહયોગ આપ્યો હતો. સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં 1,229 ચક્ષુદાન અને 22 દેહદાન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક પૂર્ણ કરાઈ છે. સેવાભાવી પરિવારોના સહકારથી સંસ્થા માનવતાના કાર્યમાં સતત આગેકૂચ કરી રહી છે. પરિવારના આ નિર્ણયથી સમાજને શ્રેષ્ઠ અને સંવેદનશીલ ડોક્ટરો ઘડવામાં મદદ મળશે તેમજ દેહદાન મહાદાનનો સંદેશ વધુ મજબૂત બન્યો છે. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ દ્વારા આયોજિત 10મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 116 જોડાઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આ શુભ પ્રસંગે મુખ્ય અતિથિ શિવસેના પ્રદેશ પ્રમુખ SR પાટીલ, વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કથાકાર ભરતભાઈ વ્યાસ અને મહેશભાઈ સવાણી સાથે ઘણા બધા મહાનુભાવોની હાજરીમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વે મહાનુભાવોએ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. આમોદ તાલુકામાં આવેલ નાહિયેર ગામ પાસે આજે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. નાહિયેર નજીક પેટ્રોલ પંપ પાસે જ એક પેસેન્જર રિક્ષા અને બાઇક વચ્ચે સામસામે થયેલી જોરદાર ટક્કરને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
આ દુર્ઘટનામાં ગંભીર ઇજાઓને કારણે એક વયોવૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 5 થી 6 લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાગરા જંબુસર રૂટ પર દોડતી મુસાફરો ભરેલી રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નવાવાડિયા ગામના વતની 70 વર્ષીય જયંતિભાઈ ગોવિંદભાઈ વસાવા તેમના પુત્ર સાથે બાઇક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતી રિક્ષા સાથે તેમની ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇક સવાર દાદા પૌત્ર રોડ પર ફંગોળાયા હતા અને રિક્ષામાં સવાર મુસાફરોને પણ માથા તેમજ હાથ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ માનવતા દાખવી તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેના દ્વારા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કમનસીબે ગંભીર રીતે ઘવાયેલા જયંતિભાઈ વસાવાએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. હાલમાં અન્ય ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ પણ તબીબી દેખરેખ હેઠળ છે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અકસ્માત કયા સંજોગોમાં અને કોની ભૂલથી સર્જાયો તે જાણવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત SVEM ગુજરાતી માધ્યમ શાળાના પ્રાથમિક વિભાગમાં માતૃભાષા દિવસ અને માતૃપિતૃ વંદનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરની SVEM ગુજરાતી માધ્યમ શાળાના પ્રાથમિક વિભાગમાં માતૃભાષા દિવસની અને માતૃપિતૃ વંદનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તથા શાળાના સુપરવાઇઝર મીતાબેન રિંડાણીના નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ પ્રાથમિક વિભાગમાં માતૃભાષા દિન નિમિત્તે કાર્યક્રમની શરૂઆત શાળાના સંગીત શિક્ષક કરણભાઈ તથા તેમના ગાયકગણ દ્વારા શ્લોક અને પ્રાર્થના થકી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રતિમાબેન ભટ્ટ તથા પ્રશાંતભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ 1-2ના વિદ્યાર્થીઓ દ્વારા કક્કા ગીત, ધોરણ 8ની વિદ્યાર્થીનીઓ દ્વારા હું ગુજરાતી વટ મારો ગુજરાતી નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ધોરણ 3 અને 4ની વિદ્યાર્થીનીઓ દ્વારા શું છે વાત બાળગીત રજૂ કરાયું હતું. ધોરણ 8ના વિદ્યાર્થી જય ભરડીવાલા દ્વારા ગુજરાતી સાહિત્યનો સૌને પરિચય કરાવવામાં આવ્યો હતો. ધોરણ 5 અને 7ની વિદ્યાર્થીનીઓ દ્વારા દ્વારિકા દરબાર ગરબાની રમઝટ જમાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતિમ ચરણમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માતા પિતાનું પૂજન કરી આજ દિને તેમના માટેની પોતાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. હાસોટના ઇલાવની RK વકીલ હાઈસ્કૂલમાં વાર્ષિક ઇનામ વિતરણ તેમજ બોર્ડના પરીક્ષાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. હાસોટના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત RK વકીલ હાઈસ્કૂલ તથા અલકાબેન શાંતિલાલ વૈદ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ અને ધોરણ 10-12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમને અધ્યક્ષ તરીકે નિવૃત્ત અગ્ર સચિવ DN વસાવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં DD પંડ્યા નિવૃત્ત, CM બેંક ઓફ બરોડા BR પટેલ નિવૃત્ત, GM બેંક ઓફ બરોડા ધનસુખ પટેલ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને નિવૃત્ત GM એલિકોન ઇન્ડસ્ટ્રીઝ આણંદ મંડળના સેક્રેટરી ભગવતી પટેલ, શાળાના આચાર્ય ધર્મેશ જોશી, પ્રાથમિક વિભાગના આચાર્ય જિગ્નેશ પટેલ, મંડળના સલાહકાર રાજેન્દ્ર કઠવાડિયા, રાજવી કઠવાડિયા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. મહાનુભાવો તથા શિક્ષકોના વરદ હસ્તે શિશુ 1 થી ધોરણ 12 સુધીના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા. ઇનામ વિતરણના પ્રાયોજક તરીકે મંડળના ટ્રસ્ટી વલ્લભભાઈ કે પટેલ રહ્યા હતા અને આ પ્રસંગે DD પંડ્યા દ્વારા છાત્રાલયને પ્રિન્ટરની ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી. નર્મદા ખાતે યોજાયેલ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં આપના ધારાસભ્ય ચેતર વસાવાએ જનહિતના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી છે. આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા નર્મદા જિલ્લા સેવા સદન કચેરી ખાતે યોજાયેલ જિલ્લા સંકલન તથા ફરિયાદ નિવારણ સમિતિની બેઠક બાદ મીડિયા સમક્ષ મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ વિભાગોના વર્ગ 1 અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ જણાવ્યું કે નર્મદા જિલ્લાના હિતને લગતા અનેક પ્રશ્નો બેઠકમાં ઉઠાવવામાં આવ્યા. પોષણ સુધા યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને આપવામાં આવતું મેનુ અને દર બાળક દીઠ મળતી ₹25ની સહાય અંગે ચર્ચા કરવામાં આવી. છેલ્લા 3 થી 4 મહિનાથી પેન્ડિંગ ફૂડ બિલ બાબતે તેમને તાકીદ કરી હતી. અધિકારીઓએ ગ્રાન્ટ મળતા ચૂકવણી કરવાની ખાતરી આપી છે. ખેતીની જમીનમાં હસ્તાંતરણ અને વેચાણ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. આદિવાસી વર્ગ માટેની આવાસ યોજના હેઠળ ત્રીજો હપ્તો નાના મોટા કામોના કારણે બાકી રહ્યો હોવાનું ધ્યાન દોરવામાં આવ્યું. અધિકારીઓએ માર્ચ અંત સુધીમાં બાકી રકમ ચૂકવવાની ખાતરી આપી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પણ ત્રીજો અને ચોથો હપ્તો પૂર્ણ થયેલા મકાનોને માર્ચ સુધી ચૂકવવા રજૂઆત કરવામાં આવી. આપના ધારાસભ્ય ચેતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ઉચ્ચ અભ્યાસ કરતા અનુસૂચિત
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને મળતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં અંદાજે 8 થી 10,000 અરજીઓ મંજૂર થયેલી હોવા છતાં માત્ર 2,935 વિદ્યાર્થીઓને જ રકમ મળ્યાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. બાકી તમામ વિદ્યાર્થીઓને ફેબ્રુઆરી-માર્ચ પહેલાં ચૂકવણી થાય તેવી માંગ કરવામાં આવી છે. કુંવરબાઈ મામેરા યોજનામાં મળેલી 511 અરજીઓમાંથી 363 મંજૂર થયેલી છે. બાકીની અરજીઓ પણ માર્ચ અંત સુધી પૂર્ણ કરવા રજૂઆત કરવામાં આવી. ડેડિયાપાડા તાલુકાના સગાઈ રેન્જના અરેઠી ગામના વન વિભાગ દ્વારા વીજ કનેક્શન માટે જરૂરી દસ્તાવેજો ન આપવાના મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી. વન વિભાગના કામોમાં મશીનરીના બદલે સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી. શંભુનગરથી ડેડિયાપાડા, ડેડિયાપાડાથી માલસામોટ રોડ ઉપર ફૂલસર દુથર વચ્ચે અટકેલા વન વિભાગના કામો 2 દિવસમાં ફરી શરૂ કરાશે તેવી ખાતરી DCF દ્વારા બાંહેધરી આપવામાં આવી. આમ નર્મદા જિલ્લાના વિકાસ માટે અટકેલા અને અધૂરા કામો માર્ચ અંત સુધી પૂર્ણ થાય તે માટે વહીવટીતંત્ર સમક્ષ મજબૂત રજૂઆત કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં જે પોષણ સુધા યોજના અંતર્ગત જે આંગણવાડીમાં મેનુ કયા પ્રકારનું છે એ બાબતનો પ્રશ્ન હતો, ત્યારે એ મેનુ અને એક વિદ્યાર્થી દીઠ, એક બાળક દીઠ કેટલી રકમ સરકાર દ્વારા આપવામાં આવે છે, તો 25 રૂપિયા જેટલી રકમ આપવામાં આવે છે. અને એના જે મેનુ પ્રમાણે એના જે દર અઠવાડિયે એમને પીરસવાનું હોય છે એ બાબતની, અને એમના જે ફૂડ બિલ છેલ્લા 3 થી 4 મહિનાથી પેન્ડિંગ છે એને સત્વરે એનું નિરાકરણ આવે એવી વાત કરી છે. એની ગ્રાન્ટ હાલમાં નથી, ગ્રાન્ટ આવે એના ચૂકવણા થશે એવું જણાવવામાં આવ્યું છે. એ જ પ્રકારે નર્મદા જિલ્લામાં એને ખેતીની જમીન કેટલી એને કરવામાં આવી છે, એમાં 73 એની કેટલી એને અને વેચાણ કરવામાં આવી છે એ બાબતની પણ આજે ચર્ચા થઈ છે. એ જ પ્રકારે નર્મદા જિલ્લામાં આદિમ જૂથના વર્ગ પર જે આવાસની યોજના છે એમાં આવાસની યોજના પૂર્ણ થઈ છે, પણ અમુક નાના મોટા દરવાજા બારીના કામના લીધે ત્રીજો હપ્તો બાકી છે. તો એની પણ માન્ય નિયામકશ્રીએ કીધું છે કે માર્ચ એન્ડિંગ સુધીમાં એમને પણ ત્રીજા હપ્તા પણ ચૂકવણા કરવામાં આવશે. એ જ પ્રકારે પ્રધાનમંત્રી આવાસમાં ત્રીજો અને ચોથો હપ્તો જે બાકી છે, તો જેટલા પણ લોકોના પૂર્ણ થયા છે એમને પણ ત્રીજો અને ચોથો હપ્તો ચૂકવવામાં આવશે એ બાબતની ચર્ચા થઈ છે. એ જ પ્રકારે વિકાસ માટેના એમના કોઈ યોજનાકીય રીતે જે પણ કામો અધૂરા છે, અટકેલા છે, માર્ચની અંતિમ સુધીમાં બધા પૂર્ણ થાય એ પ્રકારની રજૂઆત અમે જિલ્લાના વહીવટીતંત્રને આજે સંકલન બેઠકમાં કરી છે. ધન્યવાદ. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. બાંગ્લાદેશી મહિલાઓને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવી દેહ વ્યાપારના ધંધામાં ધકેલવાના બહાર આવેલા કૌભાંડમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા. ભરૂચ નગરપાલિકા હેઠળ ચાલતી ડોર ટુ ડોર કચરો સંકલન સેવા છેલ્લા 3 દિવસથી સંપૂર્ણપણે બંધ. શ્રમિકોએ છેલ્લા 5 મહિનાથી પગાર નહીં મળ્યાના ગંભીર આક્ષેપો સાથે સીટી વગાડી વિરોધ નોંધાવ્યો. નવી દિલ્હીમાં આયોજિત AI સમિટ દરમિયાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ વિરોધ પ્રદર્શનના પડઘા ભરૂચ સુધી સંભળાયા. દિલ્હીમાં યોજાયેલ 3 દિવસીય વૈશ્વિક AI સમિટ દરમિયાન યુવા કોંગ્રેસના વિરોધને લઈને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા. આજના સિટી ન્યૂઝની સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.